વિદ્યાર્થીઓ બિચારા આખી જિંદગી એમ વિચારીને મહેનત કરતા હોય કે આપણે 3 કલાકમાં સાહેબ આમ કીધું હતું આ લખી દઈએ. આમ સપ્લિમેન્ટરી લેવા આવે ત્યારે આમ છેલ્લી લીટી અડધી લખવાની કોશિશ કરતા હોય, અંડરલાઈન કરવાની કોશિશ કરતા હોય. જોવાવાળા આખું પેપર ઉડાડે. એટલે આવું જયારે થાય ત્યારે શું થાય વગાસિયા સાહેબ કે ઘીના ડબ્બા ઉપર ઘાસલટના લેબલ આવે, ઘાસલટના ડબ્બા ઉપર ઘીના લેબલ આવે. આમ દેશી ભાષા તમને કહું છું. આપણે કાઠિયાવાડમાં છીએ એટલે અત્યારે આવી ભાષા કહી શકાય. બીજે જરાક બહારમાં રહેવાય. અમારે હમણાં માતૃભાષાની વાત થતી હતી બેઠા મુકેશ સાથે, વગાસિયા સાહેબ સાથે બે જણા વાતો કરતા હતા અને બહુ આનંદ થાય. મયુરભાઈ, મારે તમને અભિનંદન દેવાના. તમે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ એટલે વિજ્ઞાનની વાત કરો છો, ઓક્સફર્ડ એટલે એક મોટા આઇકોનની વાત કરો છો વિલાયતના, પણ તમે માતૃભાષાની અંદર આ બધાને શિક્ષણ અપાવો છો. ગૌરવની અને આનંદની વાત છે. અમારા જેવા લેખકોના ભવિષ્યની વાત છે. આ વાત છે માતૃભાષા, તો અમારે વાંચશે ને ભવિષ્યમાં 10 વર્ષ પછી. હા, વાલીઓને અભિનંદન. બરાબર, બહુ સાચી વાત છે. હું હમણાં મયુરભાઈનો ફોન આવ્યો ને ત્યારે કીધું ખરું કે તમને ડેનમાર્ક હતો, એક મ્યુઝિયમમાં જ ઉભો હતો. એટલે મેં મયુરભાઈને કીધું કે બહાર આવીને વાત કરું. કારણ કે મ્યુઝિયમમાં આપણે વાત કરીએ તો ભૂંડા લાગીએ, આપણે તો ખરાબ લાગીએ. આ બાજુ શિક્ષણની વાત આપણે છે. શિક્ષણ એટલે ખાલી માર્ક્સ નહીં. શિક્ષણ એટલે તમારું વર્તન જોઈને કોઈક નક્કી કરીને માપી લે ને એ શિક્ષણ. ત્યાં બીજા 10 જણા ઉભા હોય, માપી લે કાકો ગભણ આવી ગયો મ્યુઝિયમમાં, જોરથી ફોન ઉપર વાત કરે છે. એટલે મેં એમને કીધું તરત કે હું બહાર આવીને હમણાં વાત કરું. પછી મેં સામો કોલ કર્યો એમને. તો ડેનમાર્ક છે, નોર્વે છે, 3 દેશોની અંદર ફિનલેન્ડ છે, શિક્ષણમાં ટોચના ગણાય. તમે સર્વે ચેક કરજો ગૂગલ કરીને. દુનિયાભરમાં એજ્યુકેશનમાં ટોપ ઉપર કઈ અમેરિકા નથી. બરાબર, આપણને અમેરિકાનો બહુ મોહ છે, કારણ કે ડોલર મજબૂત થાય એટલે આપણા બધા ભાઈઓ મજબૂત થઈ આવે ગયેલા, એટલે આપણને મજા આવે જરા અમેરિકાના નામે. ને ફિલ્મોને કારણે અમેરિકાએ પાછું વાતાવરણ એવું જ બનાવ્યું છે કે એલિયન આવે તો અહીંયા જ આવે. કોઈ દિલ્હીમાં નો આવે, કોઈ ટોકિયોમાં નો આવે, બધા સીધા ત્રાટકે ખાપકે બધા ન્યુયોર્કમાં. એવેન્જરે આટા મારતા હોય ત્યાં જ મારતા હોય. થેનોસ આવે પાછું અહીંયા જ ચપટી વગાડે. તો વાતાવરણ એને એવું બનાવ્યું છે. પણ દુનિયાના ટોચના એજ્યુકેશનમાં જો દેશો હોય ને, કોઈ પણ સર્વે જોજો, હેપીનેસ ઇન્ડેક્સમાં અને એજ્યુકેશન ઇન્ડેક્સમાં ટોચના સ્કેન્ડિનેવિયન દેશો છે. દૂર યુરોપના દેશો, ધ્રુવીય દેશો. બહુ આકરો શિયાળો હોય, બહુ આકરો ઉનાળામાં સુરત ડૂબે જ નહીં. 24 કલાકનો દિવસ સુરત ડૂબે જ નહીં. હું ગયો તો બાપુની કથા હતી નોર્વેમાં, ટ્રોમ્સોમાં. બાપુ કે આ હારું નોર્વેમાં નો હોરવે કે અંધારું થાય જ નહીં. હવે હું ત્યાંની યુનિવર્સિટીઓ, ત્યાંની સ્કૂલો એમાંય આટો મારી આવ્યો કુતૂહલવશ, મ્યુઝિયમોમાં બધે. મને આનંદ થાય એવી વાત એ છે, અને તમને લાગુ પડે એવી વાત, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સને લાગુ પડે એવી વાત એ છે કે આ આખી દુનિયાના સર્વેમાં એજ્યુકેશનમાં ટોપ રેન્કિંગ ધરાવતા દેશો, હેપીનેસ ઇન્ડેક્સમાં ટોપ રેન્કિંગ ધરાવતા દેશો, આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા દેશો, મજબૂત, ભિખારી નહીં, ભૂખરી બારસ નહીં, કટોરો લઈને સામે ઉભા હોય એવા નહીં, મજબૂત દેશો પોતાની માતૃભાષામાં શિક્ષણ આપે છે. એમની નોર્ડિક લેંગ્વેજમાં. ડેનમાર્ક અને સ્વીડન અને નોર્વે પાસે તો પોતાની ભાષા હતી, પણ ફિનલેન્ડ આઝાદ થયું ને ત્યારે એની પાસે ભાષા નહોતી. તો એ લોકોએ નિષ્ણાતોને બોલાવીને ભાષા ઊભી કરાવી કે સ્વતંત્ર રાજ્ય આપણું ત્યારે ગણાય, સ્વતંત્ર દેશ ત્યારે ગણાય કે જ્યારે આપણી ભાષા પોતાની હોય. ભાષા કોકની બોલીએ દેશ સ્વતંત્ર રાખી, સ્વતંત્રતા ના આવે. 100 વર્ષથી એને ભાષા ઊભી કરી શકે પોતાની. અને આ બધાનું અંગ્રેજી એકેયનું નબળું નથી. ફર્રાટેદાર, ફાંકડું, રોકડું, સરસ. અમેરિકામાં કે બ્રિટનમાં બોલાય એવું સરસ મજાનું અંગ્રેજી બધા જ બોલે છે. બચપણથી અંગ્રેજી ભણાવવામાં આવે છે. સ્કૂલમાં ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ તરીકે છે. હું ત્યાં આપણા ગુજરાતી મિત્રોને મળ્યો, આપણા એમ્બેસેડર્સને મળ્યો, દૂતાવાસમાં ગયો કોપનહેગનની અંદર, ઓસ્લોની અંદર, આપણા રાજદૂતોને મળ્યો, અને એ લોકો એમ કીધું કે ભાઈ અહીં જો ગુજરાતી મા બાપો વિનંતી કરે તો આ લોકોની સરકાર છે એને ઓલરેડી ઉર્દુને મંજૂરી આપેલી છે, એમને હિન્દીને મંજૂરી આપેલી છે, એમણે તમિલને મંજૂરી આપેલી છે દક્ષિણ ભારતીય મા બાપોની વિનંતીથી. પણ ગુજરાતી મા બાપોએ હજી માગણી નથી કરી. માગણી કરી મંજૂરી આપે ભણાવવા માટે. એના શિક્ષકો ગોઠવીને એના કોર્સ કરાવે. કારણ કે એ લોકો એવું માને છે કે જે બાળક ઘરમાં બોલતું હોય એ ભાષામાં જો શિક્ષણ મળે ને તો એનો વિકાસ થાય. ઘરમાં જે ભાષા બોલાતી હોય એ ભાષામાં એને શિક્ષણ મળે તો વિકાસ થાય. પછી બીજી ભાષા આપોઆપ આવડવા માંડે. એક આવડે ને ભાષા, આ વાહન જેવું છે. તમને એક બાઇક આવડતું હોય બીજું બાઇક આવડે. જરાક ફેરફાર હોય, ગિયરની સિસ્ટમમાં ફેરફાર હોય, ક્લચમાં ફેરફાર હોય. એક ગાડી આવડે એટલે બીજી ગાડી આવડે.
પણ એક ગાડી આવડે નહીં સરખી અને બીજી ગાડી તમે આપો ભટકાવ. એમ આપણે આપણી મૂળ ભાષા જ સરખી ના આવડે તો પછી અંગ્રેજી એ સરખું ના આવડે. આ વાસ્તવિકતા છે. તો આ મિત્રો હું તો અભિનંદન આપું, પણ વાત એ કરતો હતો સુગંધની. એક વાક્ય બોલ્યા કે જ્ઞાન છે, શિક્ષણ છે ને એ કહેવાથી નથી આવતું, સહવાસથી આવે છે. એટલે પરિચય થઈ ગયો વ્યક્તિમાં ઊંડાણ છે, સહવાસથી આવે છે. બહુ સાચી વાત છે. મારા શિક્ષક મિત્રોને હું ઘણી વાર કહેતો હોઉં, મારે એવા સેમિનાર લેવા જ થાય જેમાં ખાલી શિક્ષકો જ સામે બેઠા હોય, વાલીઓ ન હોય, વિદ્યાર્થીઓ ન હોય. ઘરનો ડાયરો કહેવાય અમારે, કારણ કે મારા દાદા શિક્ષક બગસરાની સ્કૂલના પ્રિન્સિપાલ હતા આઝાદી. મારી મા અધ્યાપન મંદિરમાં ગૃહમાતા, જેણે રાજીનામું આપ્યું મને ઘરે ભણાવવા માટે પોતાની સરકારી નોકરીમાંથી. મારા પિતા અધ્યાપક. મેં એક જ નોકરી જિંદગીમાં કરી, 5 વર્ષમાં છોડી દીધી, કોલેજ પ્રિન્સિપાલની. એટલે 3 પેઢીથી આ લોહીમાં બીજું કંઈ છે જ નહીં શિક્ષણ સિવાય. એના જોડે જ જે કંઈ છે એ છે. આ તામઝામ જે જુઓ છો, આ ફોરેન ફરવાનું, બહાર જવાનું, દુનિયા જોવાની, એટલા માટે છે કે 3 પેઢીથી જ્ઞાનનો વારસો મળ્યો છે, શિક્ષણનો વારસો મળ્યો છે, વિચારનો વારસો મળ્યો છે. એના માટે લોકો પૈસા ખર્ચીને બોલાવે છે. મારે કઈ મોડલ તરીકે વોક નથી કરવાનું, મારે કઈ એક્ટર તરીકે ગીત નથી ગાવાના. બરોબર, હું તો ડાયરાનું ગીત ગાઈ શકું એમ નથી. આપણો કોઈ તાલીમ જ નથી. આ તો હમણાં કઈ લીધું કહેતા નથી, મારી તો એ તાલીમ નથી. પણ આ વિચારને કારણે, આ જ્ઞાનને કારણે જે આ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પસંદગી કરી, અમેરિકા સૌથી પહેલો વિઝા આપે, બાકીના બધા આપે એટલે આપ્યા રાખે છે. નીકળ તો પેલા અહીંયા પ્રશ્ન આવે, જેને લગ્ન નથી કર્યા, જેને પોતાની માલિકીની નોકરી નથી, ઘર નથી, બિઝનેસ નથી, કેમ એને મોકલવો ફોરેન? આ એટલા માટે કહું છું મિત્રો કે ઘીના ડબ્બા અને ઘાસલેટના ડબ્બા ઉપર સ્ટીકર ખોટા પરીક્ષામાં ચોંટી શકે, પણ નજીક જઈને ઢાંકણું ઉગાડે ને તો પીળા રંગના પ્રવાહીમાં જ્યારે ગંધ અને સુગંધ આવે ને, એમ ખબર પડે કે સુગંધ આવે એ ઘી કહેવાય, ગંધ આવે એ ઘાસલેટ કહેવાય. વિદ્યાર્થીઓનું ઘડતર એવું થવું જોઈએ કે જેની અંદરથી સુગંધ આવે. કદાચ એકાદું સ્ટીકર ખોટું લાગી ગયું હોય તો 5 જણા પોતે એની વકીલાત કરવા નીકળે. અમારા આ છોકરાને આટલા માર્ક ન હોય. તમે સાહેબ એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો. મારા મમ્મી એ જમાનામાં મને કહેતા કે જિંદગીમાં આગળ વધવું હોય, પરીક્ષા વધવું હોય, એની ટેકનિક મને કે સ્કૂલમાં ભણાવે. હું સ્કૂલમાં નથી ભણાવ.